માંડવીનગર તથા તાલુકામાં આજરોજ ગણેશ વિસર્જન નિમિત્તે ભક્તિભાવ સાથે ભારે હૈયશરૂપની આંખે વિઘ્નહર્તા દુંદાળા દેવને કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા। માંડવીનગરમાં કુલ 43 મૂર્તિઓ તેમજ તાલુકામાં 123 મૂર્તિની ભક્તિભાવ માહોલમાં સ્થાપના કરાયેલ હતી। આજરોજ અનંત ચૌદસના દિને માંડવી નગરપાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશ ભક્તો દ્વારા ડીજેના સથવારે આખા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ગણપતિ બાપ્પા મોરયા અગલે બરસતું જલ્દીના નારા સાથે માંડવીનગર ગણેશમય બન્યું હતું। આ વખતના ગણેશ મહોત્સવમાં ભક્તોમાં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો। એમાં માંડવી પાલિકા દ્વારા લાઇટની વ્યવસ્થા તેમજ તરવૈયાની ટીમ તૈનાત કરવામાં આવી હતી અને ક્રેનની મદદથી દાદાની મૂર્તિને વિસર્જિત કરાઈ હતી। માંડવી પાલિકા દ્વારા સુંદર સહયોગ આપવામાં આવેલો હતો। ગણપતિ વિસર્જન અને આનંદ ચૌદસના આજના ધાર્મિક પર્વ નિમિત્તે અને ગણપતિ વિસર્જનની પ્રક્રિયા અંતર્ગત માંડવી નગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અહીં તમે જોઈ શકો છો, પાછળના ભાગે માંડવી નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ અંતર્ગત અહીં આજે ગણપતિની લગભગ 25 થી 30 જેટલી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો અહીં લાભ લઈ રહ્યા છે। માંડવી નગરપાલિકાનો સ્ટાફ, ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ તથા સૌ મારા સભ્યશ્રીઓ, માંડવી નગરપાલિકાનો સંપૂર્ણ સ્ટાફ, પોલીસના જવાનો, જીઆરડીના જવાનો, હોમગાર્ડના જવાનો સૌ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં તૈનાત છે અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આજે ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સૌ નગરજનો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આજે ગણપતિ વિસર્જનમાં ભાગ લઈ રહ્યા છે। ગણપતિ વિસર્જનનો રૂટ માંડવી મામલતદાર કચેરીથી સાંઈ મંદિર થઈ, અંબાજી માતાના મંદિર થઈ, સુપડી વિસ્તાર થઈ, ધોબડી નાકા થઈ, બિલેકેશ્વર મહાદેવ મંદિરની પાછળના ભાગે આવેલા માંડવી પાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવમાં ગણેશ દાદાને વિસર્જન કરવામાં આવ્યા હતા, જેમાં નાયક નિરીક્ષક બીકે વનાની નિગરાની હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં 3 પીઆઈ, 5 પીએસઆઈ, 100 પોલીસ જવાનો, 80 હોમગાર્ડ તથા 260 જીઆરડી જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અમીરસિંહ ચૌહાણ, માંડવી।